નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો ટોપિક ગ્રામરનો છે. ગ્રામર એટલે કે વ્યાકરણ. દરેક ભાષામાં છે ને વ્યાકરણનું ખૂબ મહત્ત્વ છે. તો આપણે બેઝિક ગ્રામરની જે શરૂઆત કરીએ છીએ એટલે પાયાનું ગ્રામર, પાયાનું વ્યાકરણ, એમાં પહેલું ચેપ્ટર આજે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એનો ટાઇટલ છે આર્ટિકલ. હવે આર્ટિકલના કુલ કેટલા પ્રકાર છે આપણે વિગતવાર એક એક વસ્તુ સમજવાની છે. ખાસ ધ્યાન આપજો. આર્ટિકલ્સ છે ને એ અંગ્રેજી ભાષામાં તમને ખ્યાલ હશે કે 26 મૂળાક્ષરો હોય. તમે ABCD ગણો ને તો 26 થશે. એટલે અંગ્રેજી ભાષામાં 26 મૂળાક્ષરો છે. એમાંથી કુલ 5 A, E, I, O અને U, આ 5 છે એ સ્વર છે અને બાકીના બધા વ્યંજન છે. એટલે 21 વ્યંજન છે. આર્ટિકલ્સના કુલ પ્રકારો કેટલા? તો તમે કહેશો કે 2. તમને એમ થશે કે A, N, ધ 3 છે, પણ એના કુલ પ્રકાર 2 છે. પહેલો પ્રકાર છે ઇનડેફિનેટ આર્ટિકલ AN. હવે ઇનડેફિનેટ શા માટે કહેવામાં આવે છે એને? કારણ કે આ આર્ટિકલ એવા છે કે એને કારણે કોઈ વસ્તુ નિશ્ચિત થઈ શકે નહીં. ડેફિનેટ ન હોય એટલે એને ઇનડેફિનેટ કહેવાય. તો એમાં કઈ આર્ટિકલ આવશે? A અને N, જેનો અર્થ થાય એક. અને ડેફિનેટ આર્ટિકલ ધ. ડેફિનેટ આર્ટિકલ એટલા માટે કહેવામાં આવે છે કે જે શબ્દની આગળ ધ લાગશે ને એ વસ્તુ કેવી હશે? નિશ્ચિત હશે. આટલું ક્લિયર? તો આપણે આ ત્રણેય આર્ટિકલ વિશે આજે જોવાનું છે. તો પહેલાં આર્ટિકલ એની ચર્ચા કરીએ તો જેમાં શું કહેવા માગે છે ખૂબ નિરાતે વ્યવસ્થિત સમજવાનું છે તો જ ખ્યાલ આવશે. આર્ટિકલ એ શું કહેવા માગે છે આપણને? બરાબર, કે જે જાતિવાચક નામના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર, જો વસ્તુ સમજજો, જાતિવાચક શબ્દ આવ્યો તો જ આપણે એક ચેપ્ટર શીખવાનું છે નાઉન. બરાબર, જાતિવાચક એટલે કે કોમન નાઉન. એવું નામ જે બધાને લાગુ પડે, જે બધા માટે સામાન્ય હોય, એને કહેવાય કોમન નાઉન. તો આર્ટિકલ એ છે એ ક્યાં કોની આગળ લાગે? તો કે જાતિવાચક નામની આગળ લાગે. એના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર જોવાનો છે મિત્રો. પ્રથમ અક્ષર જોવાની વાત નથી કરતા, એનો ઉચ્ચાર જોવાનો છે વ્યંજનથી. હવે ગુજરાતીની વાત કરીએ તો કથી જ્ઞ છે એ વ્યંજન છે. આપણે એ મેથડથી યાદ રાખશું. બરાબર, વ્યંજનથી થતો હોય અને તે શબ્દ પાછો કેવો હોવો જોઈએ? એક વચન હોય તો તેની આગળ આર્ટિકલ એ આવે છે. આપણે સમજીએ એક્ઝામ્પલ કે અહીંયા આપ્યું છે કેટ, તો આપણે આનો ઉચ્ચાર જોઈએ ને મિત્રો તો આમ આવશે કેટ. તો પહેલો અક્ષર ક આવ્યો કે નહીં? તો ક છે એ કથી જ્ઞની વચ્ચે આવે તો કે હા, એટલે આર્ટિકલ એ આવે. આને લખાય છે ચાઇલ્ડ. પહેલો અક્ષર છે ચ, તો ચ છે એ કથી જ્ઞની વચ્ચે આવે તો કે હા, એટલે આર્ટિકલ એ. બરાબર, જો આ મેથડથી આપણે યાદ રાખીએ એટલે કોઈ દિવસ આપણી ભૂલ પડે નહીં. જોઈએ આગળ. આને વચાય 1 રૂપી નોટ. તો પહેલો અક્ષરમાં વ આવે. વ છે એ કથી જ્ઞની વચ્ચે આવે છે એટલે કે એ વ્યંજન છે, એટલે આર્ટિકલ એ. ટેબલ. બરાબર, આને આમ લખાય ટેબલ. તો ટ છે એ કથી જ્ઞની વચ્ચે આવે. બરાબર, એટલે આર્ટિકલ એ. તો આ બહુ સિમ્પલ છે. અને દરેક શબ્દ પાછા કેવા હોવા જોઈએ? જાતિવાચક હોવા જોઈએ, પ્લસ એક વચન હોવા જોઈએ. આ પહેલી કન્ડિશન છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ આર્ટિકલ એન. તો આર્ટિકલ એમાં સેમ વસ્તુ આવશે, માત્ર ફેરફાર એટલો જ. જો આમાં જાતિવાચક આવશે, પ્રથમ અક્ષરનો ઉચ્ચાર પણ જોવાનો છે, પણ આમાં ઉચ્ચાર સ્વરથી હોવો જોઈએ. તો ગુજરાતીમાં સ્વર એટલે કયા? તો કે અ, આ, ઈ, ઉ વગેરે. એ શબ્દ પાછું ઈ પણ કેવું હોવું જોઈએ? એક વચન હોય તો તેની આગળ આર્ટિકલ એન આવે છે. હવે આમાં તમે એપલ લખશો ને મિત્રો, એપલ, તો પહેલો અક્ષર અ આવ્યો, તો અ છે એ સ્વર છે એટલે આર્ટિકલ એન આવે. આને હવર ન વચાય, અવર આમ લખાય. આ એચ છે ને એ સાયલેન્ટ છે, તો અ છે એટલે આર્ટિકલ એન. હવે આમાં ટૂંકાક્ષરી જ્યારે આવે ને પરીક્ષામાં ભૂલ ખવડાવવા માટે આવું વધારે પૂછે છે, ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષામાં. તો પહેલો અક્ષર જ જોવાનો છે. આપણે આમ લખીએ છીએ એસ. તો પહેલો અ આવ્યો એટલે આર્ટિકલ એન આવે. ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે આર્ટિકલ એ કે એન નક્કી કરવાનો હોય છે. અહીંયા તમે જોશો તો આને હોનેસ્ટ ન વચાય, અને શું વચાય? ઓનેસ્ટ. શું વચાય? ઓનેસ્ટ. તો અ આવ્યો એટલે આર્ટિકલ એન. તો આર્ટિકલ એ અને એન બહુ સિમ્પલ યાદ રાખવાના છે.
હવે વાત કરીએ આપણે આર્ટિકલ ધની. તો આર્ટિકલ ધ છે ને એના ઘણા બધા ઉપયોગો છે. આપણે એક એક પછી એક ઉપયોગ સમજવાના છે. ખાસ ધ્યાન, પરીક્ષામાં બહુ મહત્ત્વનું છે આ વસ્તુ. બરાબર. શું કહે છે આર્ટિકલ ધનો પહેલો ઉપયોગ? તો કે જ્યારે જાતિવાચક શબ્દ છે એનો ફરીથી ઉપયોગ કરવામાં આવે, એટલે કે જે શબ્દ પહેલી વાર આવ્યો હોય એ જ શબ્દનો ફરીથી ઉપયોગ કરવામાં આવે તો ત્યારે આર્ટિકલ ધ આવે છે. જો આપણે એક્ઝામ્પલ સમજીએ, ઇટ ઇઝ ખાલી જગ્યા પેન. તો પેન છે એ જાતિવાચક શબ્દ છે. હવે એમાં એ આવ્યો શા માટે? કારણ કે પહેલી વખત આ શબ્દ આવ્યો છે, એટલે એમાં એ અથવા એન જે નિયમ અનુસાર આવતો હોય એ મૂકવાનો. હવે બીજી વખત તમે જોશો ને તો ફરીથી પેન શબ્દ આવ્યો કે નહીં? તો ફરીથી જ્યારે એ જ શબ્દનો ઉલ્લેખ થાય છે અહીંયા, ત્યારે એ વસ્તુ નિશ્ચિત થઈ ગઈ, એટલે એમાં નિશ્ચિત આર્ટિકલ ધ આવે છે. ત્યાર પછી એનો ઉપયોગ નંબર 2 કે ઋતુઓ દિશાઓના નામની આગળ આર્ટિકલ ધ આવે છે. ઋતુ હોય કે દિશા હોય, બરાબર. તો એમાં તમે જોશો તો અહીંયા વિન્ટર છે એ ઋતુ છે ને, શિયાળો ઉનાળો કોઈ પણ, વિન્ટર સમર, બરાબર, એ સ્પ્રિંગ છે, આ બધી ઋતુ છે. તો તેના નામની આગળ આર્ટિકલ ધ આવે. ઈસ્ટ વેસ્ટ શું છે? તો કે દિશા છે. તો દિશાના નામની આગળ આર્ટિકલ ધ આવે છે. ત્યાર પછીનો ઉપયોગ છે કે કેનાલ, જેને આપણે શું કહીએ ખબર છે? કેનાલને નહેર કહેવામાં આવે. તો કેનાલ હોય કે રણ પ્રદેશનું નામ હોય ને તેની આગળ આર્ટિકલ ધ આવે. જેમ કે પન્નામાં છે એ નહેરનું નામ છે, કેનાલ છે. સહારા છે એ રણ છે, ડેઝર્ટ છે, એટલે એની આગળ આર્ટિકલ ધ આવે છે. ત્યાર પછી આગળ જોઈએ નદીઓ, પર્વતમાળા, સમુદ્ર અને ખંડના નામની આગળ. નદીઓ ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, કાવેરી, બ્રહ્મપુત્રા. જો આ બધા નદી તરીકે લીધું હોય તો ધ આવે. હવે ગંગા છે કોઈ બેનનું નામ હોય તો એની આગળ આર્ટિકલ ધ ન આવે, બરાબર, કારણ કે એ વ્યક્તિવાચક નામ થઈ ગયું. પર્વતમાળા. હવે મિત્રો એક બીજી વસ્તુ સમજવા જેવી છે કે પર્વત અને પર્વતમાળામાં શું તફાવત છે? તો કે પર્વતમાં છે ને એક જ ટૂંક આવેલી હોય. જો આ સમજીએ આપણે કે પર્વત હોય ને, જે પર્વત એ આ રીતે હોય છે, આમ ઉપર જવાનું નીચે આવવાનું. જ્યારે પર્વતમાળામાં એક કરતાં વધારે આમ ટૂંક આવેલી હોય છે, બરાબર, એને પર્વતમાળા કહેવામાં આવે છે. તો પર્વતની આગળ આર્ટિકલ ધ ન આવે, પર્વતમાળાની આગળ આર્ટિકલ ધ આવે, બરાબર. જે ગંગા છે તો એ નદીનું નામ છે એટલે આર્ટિકલ ધ. નર્મદા છે એ નદીનું નામ છે એટલે ધ. ઇન્ડિયન ઓશેન એટલે કે સમુદ્ર, બરાબર, હિન્દ મહાસાગર. પછી હિમાલયાસ છે, હિમાલયાસ પર્વતમાળા છે. ત્યાર પછી આપણે જોઈએ એશિયા. તો એશિયા છે એ શું છે? ખંડ છે, એની આગળ પણ આર્ટિકલ ધ આવે. ત્યાર પછીનો ઉપયોગ જોઈએ ધનો, તો કે પવિત્ર અને મહાન ગ્રંથો જે ના છે એના નામની આગળ આર્ટિકલ ધ આવે છે. હવે આમાં જુઓ તો ગીતા છે એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા, તો પવિત્ર ગ્રંથ છે એટલે આર્ટિકલ ધ. મહાભારત, હવે જો પૌરાણિક નામ હોય ને મિત્રો એમાં છેલ્લે એ આપેલા હોય છે. પછી પાંડવના નામ હોય તો ભીમા, અર્જુના, આવું આપેલું હોય છે એટલે આર્ટિકલ ધ આવ્યો. બાઇબલ, કુરાને શરીફ, બરાબર. તો આ બધા મહાન ગ્રંથો છે જેના નામની આગળ શું આવે? આર્ટિકલ ધ. ત્યાર પછી આપણે આગળ વધીએ. અજોડ વસ્તુઓ. અજોડ એટલે કે જેની કોઈ જોડ ન હોય, એક અને માત્ર એક હોય, એને કહેવાય અજોડ વસ્તુઓ. એના નામની આગળ આર્ટિકલ ધ આવે છે, એટલે કે ધ અર્થ, ધ સ્કાય, ધ સન, ધ મૂન વગેરે. ત્યાર પછી જોઈએ વાજિંત્રોના નામની આગળ, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને વાજિંત્ર વગાડવાના, એના નામની આગળ છે ને હંમેશા આર્ટિકલ ધ આવે છે. ધ ગિટાર, ધ તબલા, ધ ફ્લ્યુટ, બરાબર છે આ બધું. ત્યાર પછી જોઈએ સંયુક્ત રાષ્ટ્રો. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે અલગ અલગ રાષ્ટ્ર ભેગા થઈને એક બન્યું હોય. અમેરિકા છે તો એને શું કહેવાય? સંયુક્ત રાષ્ટ્ર કહેવાય, બરાબર. એનું ફૂલ ફોર્મ થાય યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, બરાબર. તો સંયુક્ત રાષ્ટ્ર જે છે, દુબઈ છે, એના નામની આગળ આર્ટિકલ ધ આવે છે. ત્યાર પછી જોઈએ કોઈ જહાજ હોય, વિમાન હોય, ટ્રેનનું નામ હોય ને એના નામની આગળ આર્ટિકલ ધ આવે છે. જેમ કે ધ શતાબ્દી એક્સપ્રેસ, ધ ટાઇટેનિક, બરાબર. ત્યાર પછી જોઈએ કોઈ આખી જાતિ કે સમૂહ બતાવતો હોય ને તો એના નામની આગળ આર્ટિકલ ધ આવે છે. જેમ કે પાંડવાસ એટલે કે બધે 5 પાંડવ એ સમૂહ છે,
તો એની આગળ આર્ટિકલ ધ આવ્યો. હિન્દુઝ, બધા હિન્દુ છે એ સમૂહ છે, ધ મુસ્લિમ્સ છે એક સમૂહ છે, આર્ટિકલ ધ આવ્યો. બ્લાઇન્ડ, તો જેટલા આંધળા વ્યક્તિ ભેગા કરો બરાબર એ બધા સમૂહને શું આગળ આર્ટિકલ ધ આવે છે. ત્યાર પછીની વાત કરીએ ન્યૂઝપેપર એટલે કે છાપા. ઐતિહાસિક ઇમારત જેટલી હોય બરાબર એના નામની આગળ આર્ટિકલ ધ આવે છે. જેમ કે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપર છે, ધ સંદેશ, ધ ગુજરાત સમાચાર. રેડ ફોર્ટ એટલે કે લાલ કિલ્લો ઐતિહાસિક ઇમારત છે, ધ તાજ મહલ ઐતિહાસિક ઇમારત છે, એમાં આર્ટિકલ ધ આવે. આગળ વધીએ શ્રેષ્ઠતાવાચક. હવે શ્રેષ્ઠતાવાચક કેને કહેવાય તો કે સુપરલેટિવ ડિગ્રીનો જે શબ્દ હોય ને જેની પાછળ EST અથવા તો આગળ મોસ્ટ લાગેલું હોય તો તેની આગળ હંમેશા આર્ટિકલ ધ આવે છે. એટલે કે ધ ક્લેવરેસ્ટ, ધ બિગેસ્ટ, ધ બેસ્ટ વગેરે. ત્યાર પછી જોઈએ જ્યારે કોઈ ચોક્કસ નામનો ઉપયોગ સામાન્ય નામ તરીકે થાય ને ત્યારે આર્ટિકલ ધ આવે. ચોક્કસ નામનો ઉપયોગ એક સામાન્ય નામ તરીકે ઉપયોગ કરવામાં આવે. જેમ કે અહીંયા જુઓ વડોદરા છે ઇઝ ધ પેરિસ ઓફ ગુજરાત, એટલે કે વડોદરાની સરખામણી પેરિસ સાથે કરવામાં આવી છે. શું કહેવા માગે છે કે વડોદરા છે એ ગુજરાતનું પેરિસ છે, તો પેરિસ શબ્દની આગળ આર્ટિકલ ધ આવે. અમદાવાદ ઇઝ ધ માન્ચેસ્ટર ઓફ ગુજરાત, અમદાવાદની સરખામણી માન્ચેસ્ટર સાથે કરવામાં આવી છે, તો એમાં માન્ચેસ્ટરની આગળ આર્ટિકલ કયો આવ્યો? ધ આવ્યો. ત્યાર પછી જોઈએ ચોક્કસ નામ એટલે કે કોઈ પદ હોય ને એના નામની આગળ આર્ટિકલ ધ આવી શકે. જેમ કે પ્રાઇમ મિનિસ્ટર એક હોદ્દો છે, પદ છે. પ્રિન્સિપાલ, ધ પ્રિન્સિપાલ, બરાબર છે. હવે પછીનું 15મું છે અનુક્રમ સૂચક નંબર. હવે કોને કહેવાય? એને કહેવાય છે ઓર્ડિનલ નંબર. આપણે 1 2 3 એ નહીં, પહેલું, બીજું, ત્રીજું, ચોથું એને કહેવામાં આવે છે ઓર્ડિનલ નંબર. તો એના નામની આગળ હંમેશા આર્ટિકલ ધ આવે છે. તો આ બધાના ઉપયોગો હતા મિત્ર. હવે આપણે પ્રેક્ટિસ કરવાની છે બરાબર, કે આ જે બ્લેન્ક્સ છે એની પ્રેક્ટિસ કરીએ ખાલી જગ્યાની, તો તમને ખ્યાલ આવશે કે આપણે આ બધા નિયમો કઈ રીતે ઉપયોગમાં લેવા હું તમને સમજાવું છું. તો પહેલું આપ્યું છે હી ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ મેન, અને ઓનેસ્ટ કહેવાય બરાબર. તો અથી સ્ટાર્ટ થાય છે તો આર્ટિકલ કયો આવશે? એન. સી બોટ ખાલી જગ્યા અમ્બ્રેલા, અમ્બ્રેલા લખો એટલે પહેલો અક્ષર અ આવે એટલે આર્ટિકલ એન. આઈ સો ખાલી જગ્યા ઈગલ, ઈગલમાં પહેલો અક્ષર ઈ આવે એટલે આર્ટિકલ એન. ખાલી જગ્યા ગંગા, હવે ખાલી ગંગા વાંચીને જવાબ નહીં લખી નાખવાનો. શું કહે છે? ફ્લોઝ થ્રુ મેની સ્ટેટ, ઘણા રાજ્યમાંથી વહીને જાય છે. વહેવાની વાત આવી એટલે કોઈ સ્ત્રીનું નામ ન હોય, એ તો નદીનું નામ છે એટલે આર્ટિકલ ધ આવે છે. ત્યાર પછી આગળ વધીએ નેક્સ્ટ. સી વેઇટેડ ફોર ખાલી જગ્યા અવર, અવર છે અને હવર ના વચાય, અવર વચાય એટલે આર્ટિકલ કયો આવશે? એન. હી ઇઝ ખાલી જગ્યા બેસ્ટ પ્લેયર, તો બેસ્ટ છે એ સુપરલેટિવ EST વાળું રૂપ આવે બરાબર. બેસ્ટ છે એ અનિયમિત છે, ગુડનું સુપરલેટિવ બેસ્ટ થાય તો આર્ટિકલ સુપરલેટિવમાં હંમેશા કયો આવે? ધ. ધીસ ઇઝ ખાલી જગ્યા યુનિક, તમે યુનિક લખો ય છે એટલે કથી જ્ઞની વચ્ચે આવે એટલે આર્ટિકલ એ. સી ઇઝ ખાલી જગ્યા યુરોપિયન, તો યુથી સ્ટાર્ટ થાય, યુરોપિયન લખીએ ને આપણે બરાબર, યુરોપિયન, તો ય છે એ કથી જ્ઞની વચ્ચે આવે માટે આર્ટિકલ એ. ત્યાર પછીની આગળ ખાલી જગ્યા જોઈએ આપણે. આઈ નીડ ખાલી જગ્યા બોટલ ઓફ વોટર, તો બોટલ છે એ બથી સ્ટાર્ટ થાય, બ એટલે આર્ટિકલ એ. ઓનેસ્ટી ઇઝ ખાલી જગ્યા, બેસ્ટ શબ્દ આપણે હમણાં જોયું હતું, બેસ્ટ હોય સુપરલેટિવ છે એટલે આર્ટિકલ ધ. ખાલી જગ્યા માઉન્ટ એવરેસ્ટ, તો માઉન્ટ એવરેસ્ટ એક પર્વતમાળા છે ને હિમાલયની, તો એમાં હંમેશા આર્ટિકલ ધ. MLA, તો MLA તમે શોર્ટ ફોર્મ કોઈ પણ હોય ને એમાં લખવાનું હોય ને, પહેલો અક્ષર તમે લખશો એમ તો અથી સ્ટાર્ટ થાય છે, અથી સ્ટાર્ટ થતો હોય એટલે ઈશ્વર છે એટલે આર્ટિકલ એન આવે. ત્યાર પછી આગળ વધીએ આપણે. ખાલી જગ્યા અર્થ, હવે અર્થ એટલે થાય પૃથ્વી, પૃથ્વી છે બરાબર એક જ છે માત્ર આર્ટિકલ ધ, અજોડ વસ્તુ છે. હવે સમજો આમાં ગર્લ લખીને તમે જવાબ લખશો ને એટલે ખોટું પડશે, બહુ જોરદાર ખાલી જગ્યા છે આ. આઈ મેટ ખાલી જગ્યા ગર્લ, હું એ છોકરીને મળ્યો હુ લીવ્સ નિયર બાય, જે બાજુમાં રહે છે,
એટલે એ છોકરી નિશ્ચિત થઈ ગઈ. તો નિશ્ચિત વસ્તુ કે કોઈ હોય ત્યારે નિશ્ચિત આર્ટિકલ કયો આવે? ધ આવે. હી વોન્ટ્સ ટુ બી ખાલી જગ્યા એન્જિનિયર. તો એન્જિનિયર લખો ને તો અથી સ્ટાર્ટ થાય. અ છે એ સ્વર છે માટે એન. હવે અહીંયા વિઝડમ શબ્દ જુઓ, ખાસ સમજજો. વિઝડમ એટલે કે ડહાપણ. તો ડહાપણ એક પ્રકારનું વિશેષણ છે. તો ખાલી વિશેષણ આપ્યું હોય ને એમાં કોઈ દિવસ આર્ટિકલ આવતો નથી. એટલે એમાં આવશે ઓપ્શન ડી, નો આર્ટિકલ. ત્યાર પછી આગળ વધીએ. હવે મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામમાં આપને એમ થાય કે આર્ટિકલ તો નાનકડું ચેપ્ટર છે, પણ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હશે ને એમાં આર્ટિકલમાંથી 100% પ્રશ્ન હશે ને હશે જ. એટલે આ ચેપ્ટર સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ મહત્ત્વનું છે. તો આ એસએસસી એક્ઝામ એટલે કે એસએસસી એટલે ઓલી એસએસસી 10મું ઈની એમાંય આવી શકે, પણ એસએસસી એટલે સ્ટાફ સિલેક્શન એક્ઝામ છે. એમાં કઈ રીતે આર્ટિકલમાંથી પ્રશ્ન પૂછાણા ચાલો આપણે ક્રેક કરીએ. બરાબર કે હી ઇઝ ખાલી જગ્યા, હમણાં જ વાત થઈ હતી કે ઓનેસ્ટ એટલે પ્રામાણિક. જો ખાલી જગ્યા ઓનેસ્ટ હોય ને તો આર્ટિકલ ના આવે. આમાં ઓનેસ્ટ ઓફિસર છે એટલા માટે એમાં આર્ટિકલ ઓથી સ્ટાર્ટ થાય એટલે એન આવે. સી વેઇટેડ ફોર ખાલી જગ્યા અવર, આ શબ્દ આપણે સમજી લીધો, એમાં આર્ટિકલ એન આવે. એમેઝોન છે જંગલ છે, વિશ્વનું સૌથી મોટામાં મોટું જંગલ, બરાબર, અજોડ વસ્તુ છે એટલે આર્ટિકલ ધ આવે. ત્યાર પછી આપણે આગળ વધીએ. કોમ્પિટિટિવ એક્ઝામ આઈબીપીએસ એટલે કે બેન્કિંગની પરીક્ષા, બરાબર. તો એમાં આ ચેપ્ટરમાંથી કઈ રીતે પૂછાણું છે એ સમજીએ આપણે. આમાં શબ્દ આવ્યો યુનિક, તો આપણે આ ભણી ગયા ને. ય છે એ કથી જ્ઞની વચ્ચે આવે એટલે આર્ટિકલ એ. હી ઇઝ MBA, તો તમે એમ લખો એટલે આમ લખશો એમ, તો અ છે એ પહેલો અક્ષર છે માટે આર્ટિકલ એન. યુઝફુલ, તમે આમ લખશો યુઝફુલ, તો પહેલો અક્ષર છે ય છે એ કથી જ્ઞની વચ્ચે આવે એટલે આર્ટિકલ એ. ત્યાર પછી આગળ વધીએ આપણે. SBI ક્લાર્કની એક્ઝામ મિત્રો, બરાબર. એમાં આર્ટિકલ નામના ચેપ્ટરમાંથી કઈ રીતે પૂછાણું? તો હમણાં જ આપણે જોયું હતું MLA છે કે MBA છે, એમથી સ્ટાર્ટ થાય છે, અ છે એ સ્વર છે માત્ર, એટલે શું જવાબ આવશે? એન. આઈ સો ખાલી જગ્યા આઉલ, બરાબર, ઘુવડ, એટલે અથી સ્ટાર્ટ થયો આર્ટિકલ એન. સન છે એ અજોડ વસ્તુ છે, એકને માત્ર એક જ, એટલે આર્ટિકલ ધ આવે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પરીક્ષા યુપીએસસી, મોટામાં મોટી જે એક્ઝામ ગણાય જીપીએસસી અને યુપીએસસી, એમાં પણ આર્ટિકલમાંથી પૂછાય છે. તો આ ચેપ્ટર કેટલું અગત્યનું છે તમને આની ઉપરથી ખ્યાલ આવશે. તો આપણે આ શબ્દ સમજાતા મિત્રો, યુરોપિયન જોયું હતું ને, યુરોપિયન. ય છે એટલે આપણે બીજું વિચારવાનું જ નહીં, કથી જ્ઞની વચ્ચે આવે આર્ટિકલ એ. અર્થ, આ વસ્તુ આપણે જોઈ ગયા, એમાં ધ આવે. સી વોન્ટ્સ ટુ બીકમ IAS, આઈ લખાય ને આઈ, અથી સ્ટાર્ટ થઈ છે આર્ટિકલ એન, બરાબર. નિયમ સમજશું એટલે કોઈ પણ એક્ઝામ આપણા માટે અઘરી નહીં રહીએ. જીપીએસસીની એક્ઝામમાં કઈ રીતે પૂછાણું છે આપણે એની પણ ચર્ચા કરી લઈએ. તો ખાલી જગ્યા બુક્સ, હવે મોટાભાગના આમાં શું કરે ખબર, એ લખી આવે, પણ એ જોતા નથી કે બુક્સ શબ્દ છે એ બહુવચન છે, અને બહુવચન આગળ કોઈ દી આર્ટિકલ આવે નહીં, એટલે કે નો આર્ટિકલ. અહીંયા બહુવચન શબ્દ છે પણ એની પેરની વાત કરી. પેર કેટલી છે? એક, એટલે પથી સ્ટાર્ટ થાય છે એટલે આર્ટિકલ કયો આવશે? એ. અહીંયા ગર્લ આપ્યું, જો આપણે આ ખાલી જગ્યા જોઈ ગયા હતા. આઈ મેટ ખાલી જગ્યા ગર્લ, હું એ છોકરીને મળ્યો. હુ હેલ્પડ મી, જેણે મને મદદ કરી. તો એ નિશ્ચિત વસ્તુ થઈ ગઈ. નિશ્ચિત વસ્તુ હોય એટલે આર્ટિકલ કયો આવે? ધ આવે. હવે છેલ્લી એક એક્ઝામ જોઈ લઈએ મિત્રો આપણે. TET ટેટ, શિક્ષક બનવા માટેની પરીક્ષા. જોજો કેટલું સિમ્પલ વસ્તુ પૂછાય છે આપણને. તાજમહલ, આખું વિચીને કહી શકીએ કે આર્ટિકલ ધ જ આવે. હી ઇઝ ખાલી જગ્યા ડોક્ટર, ડથી સ્ટાર્ટ થાય, ડ હોય એટલે આર્ટિકલ એ. વિઝડમ, વિઝડમ છે એ માત્ર એક વિશેષણ છે, અને વિશેષણની આગળ કોઈ દિવસ આર્ટિકલ આવતો નથી. તો મિત્રો આ હતું આર્ટિકલ નામનું ચેપ્ટર. હવે તમને આ ચેપ્ટર રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય ને તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો, હું એનો જવાબ તમને ચોક્કસ આપીશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.